અરવલ્લીના માલપુર તાલુકાની 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસની ચોંકાવનારી ઘટના સામે આવી છે। બાળકી બિસ્કિટ લેવા દુકાને ગઈ હતી ત્યારે દુકાનદાર તેને નજીકના ડુંગર વિસ્તારમાં લઈ ગયો હોવાનો પરિવારનો આક્ષેપ છે। બાળકીની ચીસો સાંભળી માતા ઘટના સ્થળે પહોંચતા આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો। ફરિયાદ બાદ માલપુર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે। માલપુર તાલુકામાં 8 વર્ષની બાળકી સાથે બનેલી ઘટનાને પગલે ચકચાર મચી છે। વહેલી સવારે બાળકી ઘરથી આશરે 500 મીટર દૂર આવેલી દુકાને બિસ્કિટ લેવા ગઈ હતી। પરિવારના આક્ષેપ મુજબ દુકાનદાર નાનાભાઈ રમણભાઈ ખાટ બાળકીનો હાથ પકડી તેને નજીકના ડુંગર તરફ લઈ ગયો હતો। આરોપીએ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। આ દરમિયાન બાળકી સાથે મારામારી કરી શરીર પર બચકા ભર્યાનો પણ આરોપ છે। બાળકીની બૂમાબૂમને ચીસો સાંભળતા તેની માતા ઘટના સ્થળે દોડી આવી હતી। માતાને આવતી જોઈ આરોપી અર્ધજ્ઞ હાલતમાં ત્યાંથી ભાગી ગયો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે। ઘરે પહોંચ્યા બાદ બાળકી દ્વારા સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને કરવામાં આવી હતી। ત્યારબાદ પરિવાર માલપુર પોલીસ મથકે પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં આરોપી નાનાભાઈ રમણભાઈ ખાટને ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપીને સાથે રાખી ઘટના સ્થળે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે। પરિવારના જણાવ્યા મુજબ આરોપી અગાઉ પણ આવા પ્રકારના ગુનામાં જેલમાં જઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે। ગઈ તારીખ 6 ઓગસ્ટના રોજ માલપુર પોલીસ સ્ટેશનની અંદર એક પોક્સો એક્ટ અને BNS નીચે દુષ્કર્મનો ગુનો નોંધાયેલ છે, જેની અંદર વિગત એવી છે કે આ કામનો જે આરોપી છે નાનાભાઈ રમણભાઈ ખાટ, જે પોતે ગલ્લો ધરાવે છે અને એક 8 વર્ષની સગીર વયની જે બાળકી હતી એ તેના ગલ્લે બિસ્કિટ લેવા માટે ગયેલી, જ્યાં આજુબાજુમાં કોઈ ન હોય આ જે આરોપી છે એ આ બાળકીને લઈ અને બાજુમાં જંગલમાં આવેલ જે ડુંગર છે ત્યાં અપહરણ કરી અને એને લઈ ગયેલો। ત્યાં જે લઈ જઈ અને બાળકીને તેને નિર્વસ્ત્ર કરી નાખેલ અને આ બનાવ અનુસંધાને જે આરોપી છે એના વિરુદ્ધમાં BNS અને પોક્સો એક્ટની કલમો નીચે દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ જે આરોપી છે એની ધરપકડ કરવામાં આવેલી છે। આ જે આરોપી છે એને આજથી 2 વર્ષ અગાઉ પણ એક અન્ય મહિલા હતી એની સાથે દુષ્કર્મ કરેલું, જે અંગે એની ધરપકડ કરવામાં આવેલી હતી। જે ગુનાના કામે આ આરોપી જામીન ઉપર હતો। આ જે આરોપી વિરુદ્ધ અગાઉમાં જે ગુનો દાખલ થયેલો છે એ ગુનાના કામે એના જામીન રદ કરાવવા માટે પોલીસ દ્વારા ઘટિત કાર્યવાહી કરવામાં આવશે અને આરોપી વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। મિતેશ પરમાર, GM ન્યૂઝ, અરવલ્લી।